નમસ્કાર મિત્રો, આજ તારીખે 12/11/2024ના ખૂબ જ સારા સમાચાર. રાજ્ય સરકારના પેન્શનર અને નિવૃત્તિ કર્મચારીઓને ડીએ એરિયર્સના 4 હપ્તામાં ચૂકવવામાં આવશે. ડિસેમ્બર મહિનામાં પહેલો હપ્તો પાસ છે. મિત્રો, સંપૂર્ણ ચર્ચા આપણે કરવાના છીએ. તો વિડીયો શરૂ કરતાં પહેલાં તમે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે અને પગાર બાબતે ડીએ, ડીઆર, એચઆરઈ અને કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે. તો આપણે આ ચેનલ તે અને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આશા રાખું છું તમને મારો વિડીયો પસંદ આવશે તો જ તમને આ માહિતી મળતી રહેશે. તો ચાલો આજનો વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો, ઓર્ડર હેઠળ ડીએની બાકી રકમનો પહેલો હપ્તો ડિસેમ્બર 2024માં આપવામાં આવશે. તેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મિત્રો, જેનો બીજો હપ્તો જાન્યુઆરી 2025માં આપવામાં આવશે અને ત્રીજો હપ્તો 2025માં અને ચોથો હપ્તો 2025માં આપવામાં આવશે. જોઈ શકો છો, તમે જે પહેલો હપ્તાની વાત કરી તમને કહ્યું કે જો ઓર્ડર હેઠળ બાકી રકમ પહેલો હપ્તો ડિસેમ્બર 2024માં, આ મહિનામાં મિત્રો આવતા મહિના 24માં આવશે ડિસેમ્બર. બીજો હપ્તો શરૂ થઈ ગઈ છે. બીજો હપ્તો જાન્યુઆરી 2025માં, ત્રીજો હપ્તો ફેબ્રુઆરી 2025માં અને ચોથો હપ્તો માર્ચ 2025માં આપવામાં આવશે. તો મિત્રો, એ સ્પષ્ટ થઈ ગયું છે. ત્યારબાદ મિત્રો, મધ્યપ્રદેશના લાખો સરકારી કર્મચારીઓ માટે મહત્વના સમાચાર છે. જાન્યુઆરીથી ઓક્ટોબર 2024 સુધીના બાકી રકમ પર નવીનતમ અપડેટ આવી છે. ટ્રેઝરી અને એકાઉન્ટ્સ કમિશનર સદન એક આદેશ જારી કર્યો છે. જે અંતર્ગત જાન્યુઆરી સપ્ટેમ્બર 2024 9 મહિના સુધી બાકીની ડીએ ચૂકવણી 4 સપ્તાહ સમાન કરવામાં આવશે. તેનાથી 7 લાખ કર્મચારીઓને ફાયદો થશે. ઓર્ડર હેઠળ ડીએની બાકી રકમ પહેલો હપ્તો ડિસેમ્બર 2024માં આપવામાં આવશે. તેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જેનો બીજો હપ્તો જાન્યુઆરી 2025માં, ત્રીજો હપ્તો ફેબ્રુઆરી 2025માં અને ચોથો હપ્તો માર્ચ 2025માં આપવામાં આવશે. એવો અંદાજ છે કે વર્ગ 1 અધિકારી 57,000 રૂપિયા, વર્ગ 2ના કર્મચારીને 32,000 રૂપિયા, ત્રીજા વર્ગના કર્મચારીને 14,000 રૂપિયા, ચોથા વર્ગના કર્મચારી 14,000 રૂપિયા મળશે. કર્મચારીને 7,000 રૂપિયા સુધી એરિયર્સ પર મળશે. આ રીતે બાકીની ગણતરી કરવામાં આવશે. ઓર્ડર હેઠળ એરિયર્સ કેલ્ક્યુલેશન શીટનો ઉપયોગ બાકીના ગણતરી કરવા માટે કરવામાં આવશે. જેમાં દરેક હપ્તા સમયસર અને વ્યવસ્થિત રીતે વેચવાની જોગવાઈ કરવામાં આવી છે. ઓક્ટોબર 2024ના ડીએ બાકી ચૂકવવા માટે પેરોલ એરિયર્સ કેલ્ક્યુલેશન આંતરિક પ્રક્રિયા પસંદ કરવામાં આવશે. ઓક્ટોબર 2024માં ચૂકવાપાત્ર ડીએનો પ્રથમ હપ્તો પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને જિલ્લા તિજોરી અધિકારીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. કમિશનર જિલ્લાના તિજોરી અધિકારી પર નિર્દેશ આપ્યો છે કે બાકીની ચૂકવણી અંગે સંપૂર્ણ માહિતી તમામ તાબાના તિજોરીના અને સંબંધિત વિભાગોને ડીડીઓ મોકલવામાં આવશે. ઓક્ટોબર ડીએના 4% વધારો કરવામાં આવ્યો છે. ઓક્ટોબરમાં ડીમાં 4% વધારો કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે દિવાળી પહેલાં મોહન યાદવ સરકાર રાજ્યની 7.50 લાખ સરકારી કર્મચારીઓ ભેટ આપી હતી. મોંઘવારી ભથ્થામાં 4% વધારો કર્યો હતો. ત્યારબાદ ડી 46% 50% કરવામાં આવ્યું હતું. 50% ડીએના કારણે સરકારી કર્મચારીઓ દર મહિને 620 રૂપિયાથી 5,640 રૂપિયાનો લાભ મળશે. નવા દર જાન્યુઆરી 2024 લાગુ કરવામાં આવશે. જે જાન્યુઆરી ઓક્ટોબર સુધી બીજા બાકી હપ્તો ચૂકવવામાં આવશે. તેની પ્રક્રિયા હવે નવેમ્બર શરૂ થઈ ગઈ છે. જેને જણાવી દઈએ કે તમે નવેમ્બર પગાર 28 ઓક્ટોબર ખાતામાં મોકલી દેવામાં આવશે. તો મિત્રો, આ ત્યાંની સંપૂર્ણ માહિતી મળીશું એક નવા વિડીયો સાથે.